ચૌધરી સમાજના યુવક સાથે ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા। આખરે સિંગર કિંજલ રબારીને સમાજ સામે ઝૂકવું પડ્યું છે। સમાજની એકતા માટે તમામ લોકોનો આભાર માનતા ઠાકરસિંહ જોવા મળ્યા। સોશિયલ મીડિયા પર જે વિડીયો પોસ્ટ કર્યા હતા કિંજલ રબારીએ એ વિડીયો પણ ડિલીટ કર્યા છે। કિંજલબેન ગત મોડી રાત્રે ઘરે આવી એવા સમાચાર છે, શું હકીકત? હા, એ ઘરે આવી ગઈ છે। એ દીકરી બધું સમજી અને કે નાદાનીમાં ભૂલ થઈ ગઈ છે, તો એક મા બાપ તરીકે છોરું કચોરું થાય, પરંતુ સમાજ એ મહાન છે। સમાજની એકતા ના દર્શન થયા અને સમાજની વાતને માન રાખ્યું, એ બદલ દીકરીનો પણ આભાર અને તમારો બધાનો ચિંતા કરતા હતા તમામનો ખૂબ ખૂબ આભાર। કોઈ કાર્યવાહી નહીં, દિવસનું ભૂલ્યું સાંજે ઘરે આવી જાય તો એને વડીલ તરીકે એની સમાજ હોય, ભૂલ થઈ જાય, નાદાની હોય, પણ એના ઉપર કોઈ કેટલાય સમયથી ચર્ચિત મુદ્દો કે જે કિંજલ રબારીના પ્રેમ લગ્નનો કે જ્યાં કિંજલ રબારીએ અન્ય સમાજના યુવક સાથે પ્રેમ લગ્ન કર્યા હતા। ચૌધરી સમાજના યુવક સાથે ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા। બનાવની જાણ રબારી સમાજને થતા રબારી સમાજમાં આક્રોશ જોવા મળ્યો હતો। આખરે સિંગર કિંજલ રબારીને સમાજ સામે ઝૂકવું પડ્યું છે। જી હા, રબારી સમાજના આગેવાન ઠાકરસિંહ રબારી કે જેમણે સ્પષ્ટતા કરી છે, ન્યૂઝરૂમ સાથે ઠાકરસિંહ રબારીએ વાત કરી છે, ચૌધરી સમાજના આગેવાનો સાથે બેઠક કરી હોવાની વાત પણ ઠાકરસિંહે કરી। સમાજની એકતા માટે તમામ લોકોનો આભાર માનતા ઠાકરસિંહ જોવા મળ્યા। સવારની ભૂલેલી સાંજે પરત ફરી છે તે પ્રકારની વાત કરતા ઠાકરસિંહ રબારી જોવા મળી રહ્યા છે। ત્યારે જે સોશિયલ મીડિયા પર જે વિડીયો પોસ્ટ કર્યા હતા કિંજલ રબારીએ એ વિડીયો પણ ડિલીટ કર્યા છે। સોશિયલ મીડિયા ઇન્સ્ટાગ્રામ પર જે વિડીયો પોસ્ટ કરવામાં આવ્યા હતા, પરિવાર પર આરોપ લગાવવામાં આવી રહ્યો હતો, તો બીજી તરફ વિધાનસભાના અધ્યક્ષ અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી પાસે મદદ માંગવાનો જે વિડીયો હતો તે વિડીયો પણ ક્યાંક ને ક્યાંક ડિલીટ કરી નાખવામાં આવ્યો છે। ચૌધરી સમાજના આગેવાનો સાથે રબારી સમાજના આગેવાનોએ બેઠક કરી હતી। જો કે કેટલા એવા આગેવાનોએ અલ્ટિમેટમ આપ્યું હતું કે 24 કલાક વધીને 48 કલાક આપીએ છે, દીકરીને ઘરે પરત આવવું હોય તો આવી જાય, બાકી પછી ગમે તેમ કરીને લાવતા અમને આવડે છે। આ પ્રકારની વાત જે છે તે રબારી સમાજના આગેવાનો કરતા જોવા મળી રહ્યા છે। ત્યારે પ્રદીપ મારી સાથે ન્યૂઝરૂમથી જોડાયા છે। પ્રદીપ, આખરે કિંજલ રબારી કે જે પોતાના ઘરે પરત ફરી છે અને કહેવાય રહ્યું છે કે સિંગર કિંજલ રબારીને સમાજ સામે ઝૂકવું પડ્યું છે। બિલકુલ ભાવિકા, સૌથી મોટા અને મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય કે છેલ્લા 72 કલાકથી એક મુદ્દો ગુજરાતની અંદર ચર્ચાની વિષય બન્યો હતો કે રબારી સમાજના એક ગાયક કલાકાર કિંજલબેન રબારી કે જેઓએ આંતરજ્ઞાતીય લગ્ન કર્યા હોવાની વાત સામે આવી હતી અને આંતરજ્ઞાતીય લગ્ન જે છે તેમણે કર્યા હતા એ અશોક ચૌધરી નામના શખ્સ જે છે તેમની સાથે તેમણે લગ્ન કર્યા હતા અને લગ્ન થતાની સાથે જ એક વિવાદ અને એ વિરોધ ઉભો થયો હતો। કિંજલબેન રબારીની સામે એ આક્રમક અંદાજની અંદર વિરોધ જોવા મળ્યો હતો। સમાજના કેટલાક આગેવાનોના નિવેદનો પણ સામે આવ્યા હતા અને નિવેદનોની સાથે સાથે સમાજના યુવાનો પણ એ કિંજલબેનને ગોતવા માટે ઉત્તર ગુજરાતના ગામે ગામ ફરી રહ્યા હતા। જો કે ઠાકરસિંહ રબારી આ મામલે પહેલા જ દિવસે નિવેદન આપી દીધું હતું મોડી રાત્રે, જ્યારે ઠાકરસિંહ રબારીને સમાજના આગેવાનોના ફોન ચાલુ થયા હતા કે આપણા સમાજની દીકરી કિંજલબેને એ આંતરજ્ઞાતીય લગ્ન કર્યા છે અને એની વાત સાંભળતાની સાથે જ ઠાકરસિંહ રબારીએ એક નિવેદન આપ્યું હતું અને ઠાકરસિંહ રબારીના નિવેદન બાદ એ સમાજની અંદર ઉકળતો ચરુ જોવા મળ્યો હતો। જો કે બાદ લગભગ 2 દિવસ સુધી સતત બેઠકોનો દોર રાધનપુરની અંદર ચાલ્યો હતો। બે સમાજ આમને સામને ન આવે, વર્ગ વિગ્રહ ઉભો ન થાય તેને ધ્યાને રાખીને મહત્વપૂર્ણ નિર્ણય જે છે તે કરવામાં આવ્યા અને સાથે જ દીકરા અને દીકરીને બંનેને પરત બોલાવવામાં આવ્યા। કિંજલબેન રબારી કે જેમને પોતાના નિવાસસ્થાને પોતાના ઘરે પરત મોકલવામાં આવ્યા અને ગત મોડી રાત્રે ચૌધરી સમાજ અને સાથે જ રબારી સમાજની એક મોટી બેઠક કિંજલબેનના ઘરે મળી હતી અને એ બેઠકની અંદર ઠાકરસિંહ રબારી, ગોવા રબારી સહિતના રબારી સમાજના આગેવાનો હતા। સામે પક્ષો ચૌધરી સમાજના પણ એ રાધનપુર વિસ્તારના આગેવાનો હતા। તમામની હાજરીની અંદર મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે અને સમાજે એક એકતાની જીત બતાવી છે। જો કે આખી આ ઘટનાને મામલે ઠાકરસિંહ રબારીએ ન્યૂઝરૂમ સાથે કરેલી એક્સક્લુઝિવ વાતચીતની અંદર તેમણે પુષ્ટિ પણ કરી છે કે હા, સમાજની દીકરી એ સમાજની અંદર જ રહી છે, સમાજની અંદર એ રહી એટલે કે તેમને પરત એ પાછી આવી છે। જે ચર્ચાઓ અને જે વાતો વહેતી થઈ હતી
કે એ દીકરી પરત આવી છે, જેની પુષ્ટિ જે છે તે ઠાકરસિંહ રબારીએ ખુદ કરી છે અને પુષ્ટિ કરતા તેમણે એમ પણ કહ્યું છે કે સવારની ભૂલેલી એ સાંજે ઘરે પરત ફરી છે અને આ એ દાખલો સમાજ માટે ઉદાહરણ રૂપ સાબિત થઈ શકે છે કે આવનારા સમયમાં આ પ્રકારની કોઈ ઘટના ન બને, કેમ કે સમાજ એ પોરબંદરથી લઈને ઉત્તર ગુજરાત સુધી સમગ્ર ગુજરાતનો માલધારી સમાજ એક થયો હતો, એક મંચ ઉપર હતો. તેના કારણે જ આ જીત જે છે તે સમાજની થઈ છે અને આ એક ખૂબ મોટી જીત કહી શકાય સમાજની કે આ પ્રકારની ઘટનાને લઈને હવે સમાજની અન્ય દીકરીઓની માટે એક શીખ એ ઊભી થશે અને આ જ પ્રકારની તાકાત દરેક સમાજની અંદર હોવી જોઈએ કે સમાજે જેમને મોટા બનાવ્યા છે, સમાજે જેમને આગળ વધાર્યા છે, જ્યારે એ જ સમાજની વિરુદ્ધમાં કોઈ પગલું ભરે છે તો સમાજે તેની એકતાના દર્શન કરાવવા પડે કે નહીં આ એ સમાજ છે કે તને જેને ઉપર પહોંચાડવાની હતી, જ્યારે તમને ઉપર મોકલવાના હતા ત્યારે મોકલ્યા પણ છે, જ્યારે તમને પાછા વાળવાની જરૂર હતી ત્યારે સમાજની એકતા સાબિત થઈ છે. ધન્યવાદ એ આપણે પણ એટલા માટે રબારી સમાજને આપી રહ્યા છીએ કે જે ભાગેડું લગ્નને લઈને સતત ગુજરાતની અંદર વિરોધ થઈ રહ્યો છે એ વિરોધને સામે રબારી સમાજની આ સૌથી મોટી જીત કહી શકાય કે જેમણે સમાજે મોટા બનાવ્યા, જે સમાજની વિરોધમાં ગયા એને પણ કહી બતાવ્યું કે સમાજ એ શું છે, સમાજની એકતા શું છે એ પણ સાબિતી કરી બતાવી. ભાવિક બિલકુલ પ્રદીપ, પણ એક વાત અહીંયા એ પણ કે જ્યાં સમાજની એકતા જોવા મળી અને ઠાકરસિંહ રબારી સાથેની જે વાતચીત થઈ તેની અંદર ઠાકરસિંહ રબારી એવું પણ કહ્યું કે હવે કોઈ જેવી વાત હતી કે ભાઈ સજા આપવાની, કાર્યવાહી કરવાની, હવે કેવી વાત નહીં, બસ માત્ર ને માત્ર દીકરી ઘરે આવી ગઈ છે, પોતાના પરિવાર પાસે પહોંચી ગઈ છે અને હવે જે કરવાનું છે પરિવારે કરવાનું છે, પરિવારે નિર્ણય લેવાનો છે. એ સૌથી મોટી વાત. બિલકુલ ભાવિક, પરિવારે નિર્ણય લેવાની વાત કરી છે. પરિવાર આવનારા સમયની અંદર શું નિર્ણય લે છે, જો કે ઠાકરસિંહ રબારીએ તો ત્યાં સુધી પણ કીધું હતું, ન્યૂઝરૂમની ડિબેટમાં પણ કીધું હતું કે ઉત્તર ગુજરાત અને રાજસ્થાનના રબારી સમાજની અંદરથી કોઈ પણ એક દીકરાની માથે કિંજલબેને હાથ મૂકીને બતાવવા, અમે તેમના ધૂમધામથી લગ્ન કરી બતાવીશું. જો કે મારી ટીમને હું કહીશ કે ઠાકરસિંહ રબારી સાથે થયેલી જે વાતચીત જે છે તે વાતચીતના એ આજે વહેલી સવારે જે વાતચીત કરી, દીકરી ઘરે પરત ફરી છે, ત્યારબાદની જે વાતચીત છે તે તૈયાર રાખે, કેમ કે એ દર્શકોને એ પણ બતાવવું છે કે આ જે ઠાકરસિંહ રબારી સાથે જે અમે વાતચીત કરી, જે પુષ્ટિ કરી છે ઠાકરસિંહભાઈ રબારીએ કે સવારની એ ભૂલેલી એ સાંજે પરત ફરી હોવાની વાત કરી છે, સમાજ સામે એક દાખલારૂપ કિસ્સો બતાવવાની વાત કરી છે કે નહીં, સમાજે જે એકતા બતાવી છે પોરબંદરથી લઈને ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સુધીની જે એકતા હતી જેના કારણે દીકરી પરત ફરી છે, જેના માટે ઠાકરસિંહ રબારીએ સમાજનો પણ આભાર માન્યો છે. અને જે પુષ્ટિ ઠાકરસિંહભાઈ રબારીએ ન્યૂઝરૂમ સાથેની વાતચીતમાં કરી હતી, શું વાતચીત કરી ઠાકરસિંહભાઈએ, પહેલા એ વાતચીત તમે સાંભળી લો. ઠાકરસિંહભાઈ, છેલ્લા 3 દિવસથી સતત સમાજના આગેવાનો અને તમે એ વાત ઉપર અડગ હતા કે સમાજની દીકરી સમાજમાં જ રહે અને જે કિંજલબેનને લઈને ચર્ચાઓ ચાલતી હતી, કિંજલબેન ગત મોડી રાત્રે ઘરે આવી એવા સમાચાર છે, શું હકીકત? હા, એ ઘરે આવી ગઈ છે. હા, અને કોઈ વાતચીત થઈ છે દીકરી સાથે અત્યાર સુધીની અંદર? એ દીકરી બધું સમજી અને કે નાદાનીમાં ભૂલ થઈ ગઈ છે તો એક મા બાપ તરીકે ચોરું કચોરું થાય, પરંતુ સમાજ એ મહાન છે, સમાજની એકતા ના દર્શન થયા અને સમાજની વાતને માન રાખ્યું, એ બદલ દીકરીનો પણ આભાર અને તમારો બધાનો ચિંતા કરતા હતા તમામનો ખૂબ ખૂબ આભાર. ઠાકરસિંહભાઈ, આવનારા સમયની અંદર હવે આ પ્રકારની ઘટના ન થાય. સમજો સમાજ એક થયું, સતત 48 કલાક 72 કલાક સુધી સમાજના આગેવાનો, યુવાનો તમામ લોકો એક થઈને લડ્યા અને સમાજની દીકરીને પાછી લાવ્યા, પણ હવે ભવિષ્યમાં આવી ઘટના ન બને કે જેના કારણે ફરી એકવાર આ પ્રકારનો સંઘર્ષનો માર્ગ કે કંઈ અપનાવવું પડે, એની માટે નહીં બને. આના માટે દાખલો પરિણામ હશે કે કોઈ આવું ના કરવું પડે અને દ્વારકાધીશ તમામ સમાજોની ઇજ્જત કરે, કોઈ બેન દીકરી આવું ભૂલ ના કરે. અને શું કઈ કિંજલની ઉપર કોઈ કાર્યવાહી કરવામાં આવશે સમાજ દ્વારા? ના ના, કોઈ કાર્યવાહી નહીં. દિવસનું ભૂલ્યું સાંજે ઘરે આવી જાય તો એને વડીલ તરીકે એની સમાજ હોય, ભૂલ થઈ જાય, નાદાની હોય, પણ એના ઉપર કોઈ રોષ ના હોય. અચ્છા, તો શું સમાજને તમે કહેશો, કેમ કે તમારી એક હાકલ ઉપર આખો સમાજ તમારી સાથે હતો? સમગ્ર ગુજરાતના માલધારી સમાજનો હૃદયથી આભાર કે આખા પોરબંદર થી પાલનપુર હોય, નડેશ્વરી થી નવસારી હોય, સમગ્ર ગુજરાત અને રાજસ્થાનના માલધારી સમાજ એકતાના દર્શન કરાય. સમાજ સતત ફોન પર ઉપાડી નતો કેતો, જ્યાં જરૂર પડે ત્યાં સમાજ
બધી રીતે મદદ કરો, આર્થિક સામાજિક જે કરે, લાખોની મેદનીમાં ભેગું થવું હોય તો પણ સમાજ એક આકલથી ભેગો થવા હતો એ સમાજનો જિંદગી પર ઠાકરસિંહ રબારી ઋણી રહેશે. બિલકુલ આભાર ઠાકરજી.